નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નસમા કપડવંશી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 8. પાઠ તો ન કહેવાય, કવિતા છે કે કવિતાનું નામ છે માँ ક એક કહાની. આ કવિતામાં મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ. આ કવિતામાં એટલું કહેવામાં આવેલું છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો ખૂબ જ મોટો હોય છે. કે આ કવિતા છે એ ગૌતમ બુદ્ધના જીવન ઉપર આધારિત છે. કે ગૌતમ બુદ્ધની જે બચપનની ઘટના છે ને એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. અને जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धांत की उसी कहानी को दोहराने का आग्रह करता है. કે આ કવિતાની અંદર કે છે એનો પુત્ર છે રાહુલ છે, એની માં યશોધરાને કહે છે કે મારા પિતાજીની કોઈ એવી વાત હોય તો એ મને સમજાવો, એ કહાની દ્વારા મને સમજાવો કહે છે. તો આ એક કવિતા છે કે જે રાહુલ છે માં યશોધરાને કહે છે કે તું મને મારા પિતાની કોઈ એક વાત હોય કે કહાની હોય તો તું મને સંભળાવ કહે છે. તો એવો જીદ કરે છે ને હઠ કરે છે. તેની માં કહે છે કે કંઈ વાંધો નહીં, તો સાંભળ કહે છે કે હું તને વાત કહું છું કહે છે. તો એ કહે છે રાહુલ એની માં પાસે જીદ કરી અને વાત સાંભળવાની કોશિશ કરી છે. તો ચાલો આપણે આ કવિતા છે, કહાની છે એ સાંભળીએ અને સમજીએ કે રાહુલ છે એની માં શું કહેવા માંગે છે એને. तो कहते माँ कह एक कहानी, बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी. तो राहुल છે એની માં યશોધરાને કહે છે કે માં મને એક વાર્તા કહે ને. તો એની માં યશોધરા છે એને શું કહે છે કે બેટા સમજ लिया क्या तूने मुझको अपनी नानी. તો કે બેટા કે છે તે મને શું તારી નાની સમજી લીધી છે કે શું. कहती है मुझसे यह चेटी, चेटी એટલે દાસી, તું મેરી નાની કી બેટી. આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે. એટલે કે છે કે તું મારી નાની ભલે ન હોય પણ તું મારી નાનીની દીકરી તો છો ને. કહમાં કહ લેટી હી લેટી રાજા થાયા રાની. એટલા માટે માં મને કહે છે તું આ વાર્તા સંભળાવ, ભલે સૂતા સૂતા સંભળાવ, પણ મને એક રાજા અને રાનીની છે એ કહાની તું મને સંભળાવ. માં કહે એક કહાની, મને એક વાત સંભળાવ કહે છે, મારે એક વાર્તા સાંભળવી છે. તો રાહુલ છે એની મા પાસે જીદ કરે છે કે મને તું વાર્તા સંભળાવ. તું હે હઠી માનધન મેરે. હઠી એટલે જીદીલો. તો યશોધરા છે રાહુલને કહે છે કે મારા દીકરા તું ખૂબ જ હઠીલો છે કહે છે. અને તો હવે સાંભળ કહે છે. સુન ઉપવન મેં બડે સવેરે तात ભ્રમણ કરતે થે તેરે જહાં સુરભી મનમાની. સુન એટલે વહેલી સવારે. કે છે એક દિવસ વહેલી સવારે, ઉપવન એટલે બગીચામાં. તો કે એક દિવસ વહેલી સવારે तात ભ્રમણ એટલે કે તારા પિતાજી બગીચામાં ફરી રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે તારા પિતા કે છે બગીચામાં ફરી રહ્યા હતા. જહાં સુરભી મનમાની. જ્યાં એટલે કે જ્યાં, સુરભી એટલે વાતાવરણમાં. કે છે જ્યાં કે છે વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. જહાં સુરભી મનમાની કે જ્યાં કે છે વાતાવરણમાં હંમેશા સુગંધ ફેલાયેલી હતી. હા માં યહી કહાની. તો રાહુલ એની માને કહે છે કે હા માં કે છે મારે આ જ કહાની સાંભળવી છે. સામે છે પેજ ઉપર. વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે, ઝલમલ કર હમ બિંદુ ઝીલે થે, હલકે જોકે हिले મિલે થે, લહરાતા થા પાણી. કે છે વર્ણ વર્ણ કે એટલે જાત જાતના ને ભાત ભાતના, કે બગીચાની અંદર ભાત ભાતના રંગોના ફૂલો ખીલ્યા હતા. ઝલમલ કર હિમ બિંદુ ઝીલે થે કે જે તેના ઉપર કે છે ફૂલની ઉપર કે છે ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. હિમ બિંદુ એટલે ઝાકળ, ઝાકળના છે એ બિંદુ ચમકી રહ્યા હતા. હલકે ચોકે हिले મિલે થે એટલે હવાની કે છે ધીમી ધીમી લહેરેથી ફૂલો હાલી રહ્યા હતા. કે ધીમી ધીમી પવનથી કે છે જે ડાળીના જે ફૂલો હતા એની ઉપર જે બિંદુ હતા એ કે છે હાલી રહ્યા હતા. લહેરાતા થા પાણી કે તેમના ઉપર જે પાણી હતું એ આમથી તેમ લહેરાતું હતું. લહેરાતા થા પાણી કે એની પર કે છે આમથી તેમ પાણી લહેરાતું હતું. હા હા યહી કહાની. પછી રાહુલ એની માં યશોધરાને કહે છે કે મારે આ જ કહાની સાંભળવી છે. गाते थे खग कलकल स्वर से, सहसा एक हंस ऊपर से गिरा, गिधत होकर खग सर से हुई पक्ष की हानि. કે પછી કે છે કે ગાતે તે ખગ એટલે કે ખગ એટલે પક્ષી. તો કે છે પક્ષી છે એ મધુર સ્વરમાં વહેલી સવારે તમને ખબર જ છે કે ગીતો શું કરે છે, પક્ષીઓ ગીતો ગાઈ રહ્યા હોય છે. તો કે છે પક્ષી છે એ મધુર સ્વરમાં ગીતો ગાઈ રહ્યા હતા. સહસા એક હંસ ઉપર છે કે અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો. ગીરા બીધા ધોકર ખગ સરસે કે તે પક્ષી શું થઈ ગયું હતું તો કે બાણથી
વિંધાઈ ગયું હતું, બિદત હોકર ખગ સરસે, એટલે કે છે તે પક્ષી છે એ બાણથી વિંધાઈ ગયું હતું. હુઈ પક્ષ કી હાનિ, પક્ષ એટલે પાંખ, તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી કે છે. હુઈ પક્ષ કી હાનિ એટલા માટે કે છે તેની એક પાંખ છે એ ઘાયલ થઈ ગઈ હતી. તો રાહુલ એની માને કહે છે કે આ તો કે છે કરુણા ભરી કહાની, આ તો કે છે કરુણા ભરી એક વાર્તા છે. चौक उठो उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, इतने में आंखें ठक आया लक्ष्य सिद्धि का मानी, કે તારા પિતાએ કે છે હંસને ચમકીને તેને ઉપાડી લીધું, ચોકીને એને ઉપાડી લીધું. તેમના સ્પર્શથી કે છે પક્ષીને જાણે એવું લાગ્યું કે પોતાને નવું જીવન મળી ગયું છે. ઇતને મેં આંખે ટકાયા, આંખે ટક એટલે શિકારી, તેવામાં જ કે છે એક શિકારી ત્યાં આવી પહોંચે છે. લક્ષ્ય સિદ્ધિ કા માની, એટલે તેમને વાતનું અભિમાન હતું કે તેને જે કે છે શિકારીએ જે નિશાન સાધ્યું હતું તે બરાબર સધાયું હતું કે છે કે બરાબર કે હંસને વાગ્યું હતું. લક્ષ્ય સિદ્ધિ કા માની, શું બરાબર નિશાન સાધનાનો અભિમાની કે છે શિકારી હતો. કોમલ કઠિન કહાની, આ કે કોમળ અને કઠિન એક વાર્તા છે. માંગા ઉસને आहत पक्षी तेरे तात किंतु थे रक्षी, तब उसने जो था खग पक्षी हठ करने की ठानी, કે છે ત્યાં આવી શિકારી છે એ તારા પિતા પાસેથી શું માંગે છે, તો કે જે એને પક્ષી છે એ તીરથી ઘાયલ કર્યું હતું, એ શિકારી છે એ તારા પિતા પાસેથી ઘાયલ પક્ષી પાછું માંગે છે. તેરે તાત કિંતુ તે રક્ષી, પરંતુ તારા પિતાજી છે એને શું કર્યું હતું, પક્ષીનું રક્ષણ કર્યું હતું. તબ ઉસને જો થા ખગ પક્ષી, ત્યારે કે ખગ પક્ષી એટલે માંસ ખાવાવાળા, શિકારી શું કામ શિકાર કરતા હોય છે, કેમ કે એનું માંસ ખાવું હોય છે એટલા માટે. તો કે છે ત્યારે કે છે તે પક્ષીનું માંસ ખાનારો એ શિકારી પક્ષી કે છે લેવા માટે જીદ કરે છે. હઠ કરને કી ઠાની, તો રાહુલ કહે છે કે શું તેને કે પાછું જીદ કરે છે કે છે, તો કે છે હા એ કે છે એને પાછું લેવા માટે તે જીદ કરે છે. અબ બળ ચલી કહાની, હવે કે છે આ કહાની આગળ વધે છે. હુઆ વિવાદ સદય નિર્દય મેં ઉભય આગ્રહી થે સો વિષય મેં, ગઈ બાત તબ ન્યાયાલય મેં સુની સભીને જાની. આવી જ રીતે કે છે કે સદય અને નિર્દય વચ્ચે બંને વચ્ચે શું થાય છે, વિવાદ થાય છે, ઝઘડો થાય છે. કે રાજા કહે છે કે હું નહીં આપું, અને શિકારી કહે છે કે મારું કે શિકાર છે તો તું મને આપી દે, એમ કરી અને બંને વચ્ચે વિવાદ થાય છે, ઝઘડો થાય છે. ઉભય આગ્રહી થે સો વિષયમાં, બંને છે એ પોતપોતાની વાત પર અડગ હતા. શિકારી કે મને આપી દો અને રાજા કે હું તમને આપું નહીં, એવી રીતે બંને વચ્ચે વિવાદ થયો. ગઈ બાત તબ ન્યાયાલય મેં, પછી ત્યારે કે છે વાતનો કોઈ અંત ન આવતા આ વાત ક્યાં પહોંચે છે, ન્યાયાલયમાં પહોંચી જાય છે. સુની સભીને જાની, પછી ત્યાં બધા છે એ કે છે બધા કે છે આ વાત સાંભળે છે અને બધા વાતને સમજે છે. સુની સભીને જાની, રાહુલે પૂછ્યું શું સવે વાત સાંભળી, આ બધા વાત સમજ્યા, ત્યારે એની માં કે છે કે હા કે છે બધાએ કે છે કે તારા પિતાજીની અને કે છે શિકારીની બંનેની વાતો સાંભળી કે છે અને સમજી. વ્યાપક હુઈ કહાની, પછી કે છે આ કહાની તો છે કે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગઈ. राहुल तो निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका, कह दे निर्भय जय हो किसका, सुन लूँ तेरी बानी. પછી યશોધરા એની માં છે એ કહે છે રાહુલને કે તું કે છે આ વિવાદનો નિર્ણય કર, કદાચ આ વિવાદનો નિર્ણય કરવાનો આવે તો તું કેનો પક્ષ લઈશ કે છે. તો એવું યશોધરા છે એ રાહુલને કહે છે કે તું આ વિવાદનો નિર્ણય કર અને કહે કે ન્યાય કોનો પક્ષ લેશે. એને પૂછે છે કે આ ન્યાય છે એ કોનો પક્ષ લેશે, કે છે સાચાનો કે ખોટાનો. કહ દે નિર્ભય જય હો જિસકા, તો કે તું નિર્ભય થઈ અને કહી દે કે આ બાબતમાં વિજય કોનો થશે. કે તું નિર્ભય થઈ ડર્યા વગર તું કહી દે કે આ બાબતમાં કોનો વિજય થશે. સુનલું તેરી બાની, હું કે છે તારી વાત સાંભળી લઉં કે છે. રાજા તો ત્યાં સુધી જે અદાલતમાં એનો નિર્ણય આવે તે પહેલાં હું તારી વાત સાંભળવા માંગુ છું કે તું શું નિર્ણય કરી શકે. માં મેરી ક્યા બાની મેં સુન રહા કહાની, રાહુલ એની માને કહે છે કે હું શું કહું, હું તો ખાલી વાર્તા સાંભળી રહ્યો હતો કે છે. મેં સુન રહા કહાની, હું તો કે છે તમારી વાર્તા સાંભળી રહ્યો હતો, હું આમાં શું નિર્ણય કરી શકું. કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે, રક્ષક પર ભક્ષક કો વારે, ન્યાય દયા કા
દાની, કોઈ નિરપરાધ કો મારે. જો કોઈ કહેશે નિર્દોષને મારી રહ્યું હોય તો બીજો તેને શા માટે ન બચાવે? આપણે જોઈએ છે કે નિર્દોષને કોઈ મારતું હોય તો બીજાએ આપણે મદદ કરવા તો જવું પડે કે ન જવું પડે? ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય. ન્યાય તો એ જ હોવો જોઈએ કે જેમાં દયાની ભાવના હોવી જોઈએ. અને મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. કે આપણે ન્યાય એવો કરવો જોઈએ કે મારનાર સાથે નહીં પણ જેને બચાવેલો છે એની સાથે જ આપણે સાચો ન્યાય કરવો જોઈએ. ન્યાય દયા કા દાની. રાહુલે કહ્યું કે શું દયા ન્યાય આપે છે? એની માને રાહુલ કહે છે કે શું ન્યાય છે એ દયા આપે છે? તુને સુની કહાની. તો યશોધરા છે એ રાહુલને કહે છે કે તું ખરેખર કે છે હવે આ કહાની સાંભળી ગયો છું કે અને સમજી ગયો છું કે છે આપણે ન્યાય છે એ દયા રાખી અને આપણે ન્યાય કરવો જોઈએ અને સાચો ન્યાય કરવો જોઈએ. આ વાત છે એ એની માં છે યશોધરા છે એ રાહુલને સમજાવે છે. કદાચ કહે છે રાહુલ મોટો થઈ અને રાજા બને તો એને મદદ થાય કે કેવી રીતે તું ન્યાય કરીશ તો કેવી રીતે દયા રાખી અને ન્યાય આપણે પણ કરવો જોઈએ. એવી રીતે આ કે છે કહાનીમાં એને સમજાવવામાં આવેલું છે. તો આ વાર્તા છે એ કે છે માં અને દીકરા કે છે એને સમજાવવા માટેની આ વાર્તા છે. તો હરિઓમ અસ્તુ.